બે ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે, એનું પ્લાનિંગ જ કરવું પડે, એના માટે ફોન કર્યા હોય, મેસેજ કર્યા હોય, રૂબરૂ મળ્યા હોય, તો તારી ગાડી ક્યાં ઊભી રહેશે, મારી ક્યાં ઊભી રહે, બધું જ થયું હોય. પણ પોલીસે એ આખા કાવતરા ષડયંત્ર આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાવી દીધી છે. કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે. પહેલા તો આ 6 જણા આવ્યા, એને ષડયંત્ર તો કર્યું, કાવતરું તો કર્યું, ક્યાંક બેસીને મીટિંગ તો કરી, એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે. હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું. શું એસઆઈટી કરશો તમે? જ્યારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે. આપણે એમ માની લઈએ કે જે 6 લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે, બીજું કોઈ આમાં ગુનેગાર નથી. તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં. બીજું, કાયદામાં એક કલમ છે 34 નંબરની જૂની કલમ છે, એની નવી કલમ છે 3 ની પેટા કલમ 5. આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે. આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે. અંગ્રેજીમાં હું વાંચું છું કલમ 3 ની પેટા કલમ 5 એટલે કે 3(5). When a criminal act is done by several persons in furtherance of the common intention of all, each of such persons is liable for that act in the same manner as if it were done by him alone. શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો. કાયદામાં બે બાબત છે. ગોપાલભાઈ છે એ રમેશભાઈને મારવા જાય છે, કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈબંધ સુરેશ ઉભો હતો. તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આને ગાડીમાં બેસી જાય ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ. સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ મારવા જાય છે, અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર્યો. પેલા એફઆઈઆર લખાવી કે ગોપાલ ને સુરેશ બેય આવીને મને માર્યો. પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કઈ ખબર જ નથી, એ તો ભૂલથી ગાડીમાં બેસી ગયો પણ બની ગયો આરોપી. તો આ કલમ એવું કહે છે કે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે. કલમ 3 ની પેટા કલમ 5. હવે આ ઘટનામાં 4-5 લોકો બે ગાડી ભરીને મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે મારવા જઈએ છે. બધાનો ઈરાદો મારવાનો હતો, બધાનો ઈરાદો તે પોતાની દમ બતાવવાનો હતો. તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો, બધા મારવા જ આવ્યા હતા. કોઈ ભૂલથી નહોતું આવી ગયું, કોઈ અજાણતા નહોતું આવ્યું, બધા ગુનેગારો છે, બધાનો ઈરાદો ખરાબ હતો. ઈ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી. કલમ 3 ની પેટા કલમ 5, જૂની કલમ 34. શું કામ? તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે જામીનમાં જાય, સજામાં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી, એટલે આરોપી નિર્દોષ છૂટી જાય.